અમદાવાદમાં અત્યાર સુધી તમે ગરફોડ ચોરી અને વાહન ચોરીના કિસ્સા તો ઘણા સાંભળ્યા હશે, પણ શું તમે ક્યારે મિલ્ક ચોર વિશે સાંભળ્યું છે? અમદાવાદના વસ્ત્રાલમાં દૂધના ચોરોએ આતંક મચાવ્યો છે. વસ્ત્રાલની યુનાઇટેડ સ્કૂલ પાસે આવેલા અમૂલ પાર્લરમાંથી વહેલી સવારે 100 લીટર દૂધની ચોરી થઈ ગઈ. ચોરીની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દુકાનદાર જાગે તે પહેલા તો ચોર દૂધના કેરેટ ગાયબ કરી દેતા હતા. જોકે નરોડા પોલીસ આ મામલે એક્શનમાં આવી અને પોલીસે મોહમ્મદ શેખ અને મનીષ ઠક્કર નામના 2 રીઢા ચોરોની ધરપકડ કરી. તેમની પાસેથી 31,000 રોકડા અને 35 નંગ દૂધના કેરેટ પણ કબજે કર્યા છે. નવાઈની વાતો એ છે કે આરોપી મોહમ્મદ શેખ અગાઉ 18 ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ ચોરો નરોડા, નિકોલ અને અમરાઈવાડી જેવા વિસ્તારોમાં સક્રિય હતા. સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે કે પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે, જેથી સવારમાં થતી આવી ચોરીઓને અટકાવી શકાય. તમારા વિસ્તારમાં પણ શું કોઈ આવી ઘટના બની છે? કમેન્ટમાં જણાવો અને તમારા વેપારી મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરો કે જેથી તેઓ પણ સાવધાન રહે.